જય હિન્દ સાથીઓ, નમસ્કાર. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 9ની પ્રથમ સત્રની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ વિભાગ એના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે વિભાગ બી માટે અગત્યના સવાલો જેની ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ વિભાગ બી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. તો પહેલો પ્રશ્ન છે, સાદુરૂપ આપો વર્ગમૂળ 11 માઇનસ વર્ગમૂળ 7 વર્ગમૂળ 11 પ્લસ વર્ગમૂળ 7. તો આ બીજા ચેપ્ટરનો સવાલ છે અને નિત્યસમ આવડતો હોય તો આવડી જાય. કયો નિત્યસમની જરૂર પડે તો એ નિત્યસમ છે અહીં a પ્લસ બી a માઇનસ બી બરાબર a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. આ નિત્યસમ ખ્યાલ હોય તો આપણને આ દાખલો આવડી જાય. તો દાખલાની શરૂઆત કરીએ. અહીં આપણને રકમ આપેલી છે વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. તો આના બરાબર આપણે શું લખી શકીએ? a માઇનસ બી a પ્લસ બી સ્વરૂપ છે તો આપણે લખી શકીએ a સ્ક્વેર એટલે કે વર્ગમૂળ 11 નો વર્ગ માઇનસ બી સ્ક્વેર. બી ની જગ્યાએ કોણ છે અહીં? 7 એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ. વર્ગમૂળ 11 નો વર્ગ 11 થશે, વર્ગમૂળ 7 નો વર્ગ 7 થશે અને 11 માંથી 7 કાઢશો એટલે જવાબ કેટલો મળી જશે? 4. તો આપણા પ્રથમ દાખલાનો જવાબ છે 4. જોઈએ બીજું, સાદુરૂપ આપવાનું છે આપણે 7/1/5 આખાના છેદમાં 7/1/3. અહીં તમને આધાર સમાન દેખાય છે, ઘાત જુદી જુદી છે અને વચ્ચે ભાગાકારની નિશાની છે. જ્યારે આધાર સમાન હોય, ઘાત અલગ હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો આપણને ખ્યાલ છે ઘાતની શું થાય? બાદબાકી. એટલે કે 7/1/5 માઇનસ 1/3. 7/3 એકુ 3 માઇનસ 5 એકુ 5 છેદમાં 5 તેરી 15 બરાબર 7. 3 માંથી 5 જાય તો કેટલા વધશે? તો કે -2 વધશે અને છેદમાં 15. આ જવાબ લખો તો પણ ચાલે અને ઘાત માઇનસ છે એટલે 1/છેદમાં આખો જવાબ જવા દેશો તો પણ ચાલશે. તો આ બંને જવાબ આપણા ઓકે છે. ત્યાર પછીનો સવાલ, 6x નો વર્ગ પ્લસ 17x પ્લસ 5 ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને મેળવવાના છે. મધ્યમ પદ એટલે 17x ના ભાગ પાડી અને અવયવ મેળવવાના છે. અહીં જે આપણને બહુપદી આપેલી છે 6x નો વર્ગ પ્લસ 17x પ્લસ 5. તો મિત્રો જે x ના વર્ગનો સહગુણક છે એ અને અચળ પદ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. 6×5 = 30. 30 ના એવા બે ભાગો વિચારવાના છે કે જેથી કરી અને સરવાળો 17 થાય. 30 ના એવા બે ભાગ વિચારો કે જેથી સરવાળો 17 આવે. તો તમે કહેશો 15 દુ 30, 15 ને 2 17. ઓકે, ભાગ વિચારાઈ ગયા. તો પ્રથમ પદ એઝ ઇટ ઇઝ રાખવાનું છે, અંતિમ પદ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. મોટું પદ હોય એ પહેલા લખવાનું અને નાનું પદ હોય એ બાદમાં લખવાનું. મધ્યમ પદની જે નિશાની છે એ મોટા પદને આપશું અને બંને નિશાની સમાન છે તો નાના પદને પણ પ્લસ આપીશું. ત્યાર પછી આ બંનેમાંથી કોમન શું નીકળે છે? તો 6 છે એને આપણે 3 દુ 6 આવું કહી શકીએ અને 15 છે એને 3×5 = 15 કહી શકીએ. તો સમાન શું દેખાય છે? 3 દેખાય છે. તો એ 3 ને આપણે કોમન કાઢીએ. બીજું, x નો વર્ગ અને x એટલે શું કોમન નીકળશે? x. તો હવે વધ્યું શું અહીંયા? તો કે અહીં 3 કોમન નીકળ્યા એટલે 2 વધ્યા. x ના વર્ગમાંથી x નીકળ્યો એટલે એક x વધ્યો પ્લસ 15 માંથી 3 કોમન નીકળ્યા એટલે 5 બચ્યું અને x કોમન નીકળી ગયો છે. તો 2x + 5 બીજા બે પદોની જોડીમાંથી કોઈ પણ વસ્તુ કોમન નીકળતી નથી એટલે એક કોમન કાઢવાનો છે. કેટલો કોમન કાઢવાનો છે? 1. બે કૌંસ સમાન છે એને એક વખત લખો અને બાકી વધ્યું એને એક વખત લખો. તો આ આપણા માટે જવાબ છે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં પણ એ જ રીતે અવયવ પાડીને આપવાના છે. અહીં જે બહુપદી છે એ 10a નો વર્ગ ચલ તરીકે a છે. ચલ તરીકે શું છે અહીં? તો કે a છે. તો આના અવયવ કઈ રીતે પાડશું આપણે? તો કે 10 અને 1 નો ગુણાકાર કરશું. 10 એકુ 10. 10 ના એવા બે અવયવ પાડવાના છે કે બાદબાકી 3 આવે. તો આપણે અવયવ પાડશું 5 દુ 10. પહેલું પદ એમનેમ રાખવાનું છે, અંતિમ પદ એમનેમ રાખવાનું છે. મોટું પદ પહેલા લખવાનું છે
અને નાનું પદ છે એ બાદમાં લખવાનું છે. ત્યાર પછી મધ્યમ પદની જે નિશાની છે મોટા પદને આપશું અને બંને નિશાની વિરોધી હોય તો નાના પદને માઇનસ આપશું. પ્રથમ બે પદમાંથી કોમન શું નીકળે છે તો કે આને 5 દુ 10 એવું કહી શકાય, એટલે 5 કોમન નીકળે છે બંનેમાંથી. અને a નો વર્ગ અને a એટલે બીજું શું કોમન નીકળે છે a. તો અહીંયા વધ્યું શું 2a પ્લસ 1. બીજા બે પદોની શરૂઆતમાં માઇનસ છે એટલે -1 કોમન નીકળતો હોય તો અહીં વધે છે 2a, માઇનસ કોમન કાઢ્યો છે એટલે માઇનસ વાળું પદ કેવું થઈ જવાનું છે પ્લસ. તો એક કાઉન્સ સમાન આવી ગયો 2a પ્લસ 1 અને બીજા કાઉન્સમાં 5a માઇનસ 1 આવું આપણે લખી શકીએ. તો આ એના અવયવો છે. તો આ રીતે મિત્રો આપણે અવયવ પાડી શકીએ છીએ. ત્યાર પછી 5 નંબરના પ્રશ્ન તરફ જોઈએ. બિંદુ 0 - 7 એ યામ સમતલમાં કયા અક્ષ ઉપર છે? તો અહીં આપણને યામ સમતલ ખબર હોવી જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા સમજીએ યામ સમતલને. અહીં પ્લસ x અક્ષ છે, અહીં ઋણ x અક્ષ છે, ઉપર પ્લસ y અક્ષ છે અને નીચે માઇનસ y અક્ષ છે. હવે આપણને જે બિંદુ આપ્યું છે 0 - 7 એ કઈ અક્ષ ઉપર છે? તો x યામ 0 છે, y યામ -7 છે, એટલે એ બિંદુ અહીં ક્યાંક OY ડેશ અક્ષ ઉપર ક્યાંક આવવાનું છે નીચેના ભાગે, એટલે કે y અક્ષ ઉપર હશે. તો પ્રથમ જે પ્રશ્ન છે એનો જવાબ આવશે y અક્ષ પર. ત્યાર પછી બીજો જે સવાલ છે -3 1 એ યામ સમતલમાં કયા ચરણમાં છે? બિંદુ કયું છે? માઇનસ પ્લસ. પહેલો યામ માઇનસ છે, બીજો પ્લસ છે, એટલે x યામ માઇનસ છે, y યામ પ્લસ છે, x માઇનસ y પ્લસ. તો આના દ્વારા આ ચરણ રચાય છે એ ચરણ કેટલામું છે? તો કે ચરણ 2 છે. એટલે બીજાનો જવાબ આવશે દ્વિતીય ચરણ અથવા તો ચરણ બીજું. ચરણ બીજું. આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન કે A3 5 અને B-4 5 ને જોડતી રેખા કયા અક્ષને સમાંતર હોય છે? તો આના માટે પણ આપણે યામ સમતલને સમજવું પડશે. આ x અક્ષ છે, x ડેશ, y અને y ડેશ. x ડેશ એટલે ઋણ x અક્ષ અને y ડેશ એટલે ઋણ y અક્ષ. તો બિંદુ 3 5 ક્યાં આવશે? તો કે પ્રથમ ચરણમાં ક્યાંક હશે 1 2 3 અને એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 મતલબ અહીંયા ક્યાંક હશે. બિંદુ -4 5 ક્યાં હશે? તો કે -4 એટલે ઋણ x અક્ષ ઉપર અને 5 એટલે અહીંયા ક્યાંક હશે. અને આ તમે રેખા દોરશો એટલે એ કયા અક્ષને સમાંતર છે એવું પૂછ્યું છે. કયા અક્ષને સમાંતર છે? તો કે x અક્ષને સમાંતર છે. x અક્ષને. જે યામ સરખો છે એ અક્ષ નહીં લેવાની, અલગ યામ છે એ અક્ષને સમાંતર હોય. યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ, આ બંનેને યામ અક્ષો કહેવાય. એના વચ્ચેના ખૂણાનું માપ છે 90 અંશ. યામાક્ષો વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 અંશ છે. ત્યાર પછી 7 નંબરનો સવાલ જોઈએ કે નીચેના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે દર્શાવવાનું છે આપણે, પ્રમાણિત સ્વરૂપ. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પહેલા આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax + by + c = 0. આ સ્વરૂપે આપણે આ દરેક સમીકરણને દર્શાવવાના છે. જો y વાળું પદ ન હોય તો 0y લખવાનું, x વાળું પદ ન હોય તો એની જગ્યાએ આપણે 0x લખી દઈશું. તો પહેલાની અંદર જોઈએ તો કે 2x એમનેમ, પછી y વાળું પદ નથી એટલે +0y અને અચળ પદને આ બાજુ લઈ આવીએ એટલે -9 = 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. બીજા માટે 4x એમનેમ, y વાળું પદ નથી એટલે +0y, અચળ પદ -17 છે બરાબર 0. ત્યાર પછી ત્રીજા માટે x વાળું પદ નથી એટલે 0x + 5y અને 3 ને બરાબરની આ બાજુ લાવીશું એટલે -3 = 0. ત્યાર પછીના દાખલા માટે 8y - 15 = 0 આપેલ છે. x વાળું પદ નથી એટલે 0x + 8y -15 = 0. આ આપણા દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ તરીકે આપણે દરેકને લખી દીધું છે. જોઈએ ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન. જો ખૂણો a અને ખૂણો b કોટિકોણ છે, કોટિકોણ મતલબ બંનેનો સરવાળો કેટલો થશે? 90. અને જો a નું માપ ખૂણો b + 20 અંશ હોય તો ખૂણો a અને b શોધો. તો કે કોટિકોણ હોવાથી ખૂણો a
અને ખૂણો બી કોટિકોણ હોવાથી આપણે આવું લખી શકીએ કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર 90 અંશ થાય. પરંતુ ખૂણા એની જગ્યાએ શું લખી શકાય? તો કે ખૂણો બી પ્લસ 20 અને પ્લસ ખૂણો બી એઝ ઇટ ઇઝ બરાબર 90 અંશ. બી પ્લસ બી એટલે 2 ટાઈમ્સ ખૂણો બી બરાબર 90. આ 20 ને સામે જવા દઈએ એટલે -20 થશે. ધેરફોર 2 ટાઈમ્સ ખૂણો બી 90 માંથી 20 જાય એટલે કેટલા વધશે? 70. ખૂણો બી બરાબર 70/2 35 દુ 70. તો અહીં ખૂણા બી નું માપ આપણને મળી ગયું 35 અંશ. ખૂણો બી મળી ગયો, એને ખૂણા એ નું જે સમીકરણ આપ્યું છે ત્યાં મૂકી દઈએ. ખૂણો એ બરાબર ખૂણો બી પ્લસ 20 અંશ આવું આપણને આપેલું છે. ખૂણો બી 35 છે એટલે 35 પ્લસ 20, 35 ને 20 કેટલું થશે? તો કે 55. તો આ ખૂણા એનું માપ છે. તો આ રીતે આપણને બંને ખૂણાના માપ મળી જાય. ખૂણો બી બરાબર 35 અને ખૂણો એ બરાબર 55. અને બંનેનો સરવાળો કરશો તો 90 આવશે, કારણ કે કોટિકોણ છે. 9 નંબર પ્રશ્ન જોઈએ. ખૂણો એબીસી અને ખૂણો એબીડી રેખિક જોડના ખૂણા છે. જો ખૂણો એબીસી બરાબર 2x + 10 અને ખૂણો એબીડી બરાબર 8x - 30 હોય તો બંને ખૂણાના માપ શોધો. અહીં બંને ખૂણા કયા જોડના ખૂણા છે? તો કે રેખિક જોડના ખૂણા છે. મિત્રો, રેખિક જોડના ખૂણા હોય એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180. કયા બે ખૂણા? તો કે ખૂણો એબીસી પ્લસ ખૂણો એબીડી બરાબર 180 અંશ. એબીસી નું માપ આપી દીધું છે આપણને 2x + 10. એબીડી નું માપ પણ આપી દીધું છે 8x - 30 બરાબર 180. હવે જુઓ, 2x અને 8x એટલે 10x થશે. 10 - 30 એટલે -20 થશે બરાબર 180. માટે 10x બરાબર 180 અને આ -20 સામે જાય તો +20 થાય. માટે 10x બરાબર 180 ને 20 એટલે કેટલા થશે? તો કે 200. Therefore x is equal to 200/10. મીંડું કેન્સલ. તો x નું માપ આપણને 20 મળ્યું. અહીં આપણો દાખલો પૂરો નથી થતો. ઘણા વિદ્યાર્થીઓ x નું માપ મળી જાય, ચલનું માપ મળી જાય એટલે દાખલો પૂરો કરી દે છે, અને જેના લીધે માર્ક્સ કટ થઈ શકે. હવે તમારે શું કરવાનું છે? તો કે એબીસી અને એબીડી ગોતવાનું છે. તો હવે આ જે કિંમત મળી છે x ની કિંમત, એ આ બંનેમાં મૂકી દઈશું એટલે આપણો દાખલો પૂર્ણ થશે. તો જોઈએ, ખૂણો એબીસી બરાબર 2x + 10. 2x ના સ્થાને 20 + 10. 20 દુ 40, 40 + 10 એટલે કેટલું થશે? તો કે 50 અંશ થશે. કેટલું થશે? 50 અંશ થશે. ત્યાર પછી એ જ રીતે જે x ની કિંમત છે એબીડી ના માપમાં મૂકી દેવાની છે. ખૂણો એબીડી બરાબર, ચલો એબીડી નું માપ કેટલું છે? તો કે 8x - 30 બરાબર 8. x ના સ્થાને 20 - 30. 8 દુ 16 એટલે 160 - 30. અને 160 માંથી 30 કાઢીએ મિત્રો એટલે 130 અંશ થશે. કેટલું થશે? તો કે 130 અંશ. ખૂણો એ બી ડી. તો આ રીતે બંને ખૂણાના માપ આપણને મળી જાય છે. બરાબર. તો આ દાખલો છે એ ગણતરીની અંદર પહેલા x ની કિંમત શોધવાની છે. x ની કિંમત એબીસી અને એબીડી બંનેના માપની અંદર મૂકી દેવાની છે એટલે આપણો ફાઇનલ જવાબ મળે. 1 થી 9 પ્રશ્ન જોયા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 10 નંબરનો પ્રશ્ન જોઈએ હવે આપણે. 2/3 અને 4/5 વચ્ચેની બે સમય સંખ્યાઓ લખો. અહીં એક સંખ્યા આપેલી છે 2/3, બીજી સંખ્યા આપેલી છે 4/5. તો આપણે જ્યારે થિયરી ભણતા હોઈએ ત્યારે એવું જોયું હોય કે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા પૂછી હોય ત્યારે
તમારે છેદ પહેલા તો સરખા બનાવવાના અને છેદ બનાવવા માટે બંનેનો છેદ એકબીજાને આપવાનો. આનો છેદ ઉપર નીચે પહેલી સંખ્યા સાથે ગુણવાનો અને પહેલી સંખ્યાનો છેદ બીજી સંખ્યા સાથે અંશ અને છેદમાં ગુણવાનો. મતલબ કે 2/3 હતું, બીજી સંખ્યા 4/5 હતી, 4/5 માં છેદ 5 છે એને અહીં ઉપર નીચે ગુણશું અને અહીં છેદ 3 છે એને બીજી સંખ્યામાં ઉપર નીચે ગુણશું એટલે છેદ સમાન થઈ જાય. 5 દુ 10 અને 5 તેરી 15. એ જ રીતે 4 તેરી 12 અને 5 તેરી 15. પણ અહીં છેદ તો સમાન થઈ ગયો પણ 10 અને 12 ની વચ્ચે માત્ર 11 આવે છે. આપણે બે સમય સંખ્યા લખવાની છે એટલે હજી આને 2 વડે ગુણી દેશું. 10 ને 2 વડે ગુણીએ તો 20, 15 ને 2 વડે ગુણીએ તો 30. કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો. 12 ને 2 વડે ગુણીએ તો 24 અને 15 ને 2 વડે ગુણીએ તો 30. છેદ સમાન રહેવા જોઈએ. 20 અને 24 ની વચ્ચે 21, 22 અને 23 ત્રણ સંખ્યાઓ આપણને મળી જાય છે. આપણે બે જ સંખ્યા પૂછી છે. માંગેલ સમય સંખ્યા બરાબર 20 પછી 21 તો 21/30 અને 22/30 અથવા તો 23/30 કોઈ બી લખી શકો. નેક્સ્ટ દાખલો જોઈએ તો કે સાદરૂપ આપો વર્ગમૂળ 13 પ્લસ વર્ગમૂળ 7 આખાનો વર્ગ. તો આ કયું સૂત્ર લાગુ પડે છે તો કે સૂત્ર લાગુ પડે છે a પ્લસ b આખાના વર્ગનું. સૂત્ર હતું a² પ્લસ 2ab પ્લસ b². તો આ સૂત્ર મુજબ આ દાખલાની આપણે ગણતરી કરવાના છીએ. a² મતલબ વર્ગમૂળ 13 નો વર્ગ પ્લસ 2ab b તરીકે 7 વર્ગમૂળ 7 છે પ્લસ b નો વર્ગ એટલે વર્ગમૂળ 7 નો વર્ગ. વર્ગમૂળ 13 નો વર્ગ 13 પ્લસ 2 13 + 91 એટલે વર્ગમૂળમાં 91 વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ 7. 13 અને 7 13 ને 7 કેટલા થશે તો કે 20 થશે પ્લસ 2 વર્ગમૂળમાં 91. તો આ આપણા માટે જવાબ છે. 91 નું વર્ગમૂળ ન નીકળી શકે એટલે વર્ગમૂળ કાઢવાની જરૂર નથી. ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન જોઈએ. હવે આપણે અવયવ પાડવાના છે. ફરી વખત અહીં અવયવ પાડવાનો દાખલો આવ્યો છે. 13x નો વર્ગ પ્લસ 22x માઇનસ 8 ના અવયવ પાડવાના છે. તો કઈ રીતે અવયવ પાડશું તો પહેલું પદ અને છેલ્લું પદ એઝ ઇટ ઇઝ પહેલા લખી જ દઈએ. 13 અને 8 નો ગુણાકાર કરી અને એવા બે ભાગ પાડવાના છે કે બાદબાકી 22 આવે. હવે ઘણા વિદ્યાર્થી જે છે સંખ્યાને ગુણાકાર કરી મોટી બનાવશે પણ મોટી સંખ્યા બનાવવાની જરૂર નથી કેમ કે ફરી પાછા તમારે ભાગ વિચારવાના છે. 13 અવિભાજ્ય સંખ્યા છે. 8 ના ભાગ પડશે 4 દુ 8. આપણે બાદબાકી 22 લાવવી છે તો 13 દુ 26 ગુણ્યા અહીંયા 4. 26 અને 4 ની બાદબાકી 22 આવી જાય છે. 13 અને 2 ભેગા લીધા 26 અને 4 ને અલગ પાડી દીધો એટલે આપણી બાદબાકી 22 સેટ થઈ. કોઈ પણ રીતે તમે ભાગ પાડો છો બાદબાકી 22 સેટ થાય એવા ભાગ જ તમારે ધ્યાનમાં લેવાના. બાકી એક પણ ભાગ ધ્યાનમાં લેવાનો નથી. એમાંથી મોટો જે ભાગ હોય એ પહેલા લખવાનો અને નાનો જે ભાગ હોય એ પછી લખવાનો. મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની અને બંને નિશાની વિરોધી હોય તો નાનાને માઇનસ આપશું. હવે પહેલા બે અને છેલ્લા બે પદની આપણે શું કરશું જોડ બનાવશું. તો પહેલા બે પદની જોડમાંથી અહીં 13 દુ 26 છે એટલે 13 કોમન નીકળવાના છે અને x નો વર્ગ અને x છે એટલે x કોમન નીકળશે. તો અહીંયા વધશે શું x પ્લસ 13 દુ 26 એટલે 2. બીજા બે પદની શરૂઆતમાં માઇનસ છે એટલે એ કોમન નીકળશે. અહીં 4 દુ 8 થાય છે અને અહીંયા 4 છે. 4 દુ 8 છે અને અહીંયા 4 છે તો 4 4 બંનેમાંથી કોમન નીકળશે. કાઉન્સમાં x વધશે માઇનસ કોમન નીકળી ગયો એટલે પ્લસ થઈ જાય 4 દુ 8. બંને કાઉન્સ સમાન છે એને એકવાર લખી દો અને બાકી વધ્યું છે એને એકવાર લખી દો. તો આ આપણા બે અવયવો છે. હકીકત આપણે અહીં x પ્લસ 2 જે સમાન કાઉન્સ છે ને એને કોમન કાઢીએ છીએ બરાબર પણ આપણે એ રીતે સમજતા હોઈએ છીએ કે ભાઈ જે સમાન કાઉન્સ છે એને એક વખત લખો અને બાકી વધ્યું એ એક વખત લખો. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો 13 નંબરનો પ્રશ્ન જુઓ તો કે બહુપદીની ઘાત છે એ જણાવવાની છે કે આપેલી બહુપદીની ઘાત કેટલી છે. તો ઘાત એટલે ચલની મહત્તમ ઘાત જોવાની. ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. તો અહીંયા ચલ તરીકે x છે
અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, તો મહત્તમ ઘાત 3 થઈ, એટલે આપેલી બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. ત્યાર પછી અહીં ચલ તરીકે x છે, અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, મહત્તમ ઘાત 2 છે. ચલ તરીકે x એક જ જગ્યાએ આપ્યો છે ને જેની ઘાત 4 આપી છે, એટલે બહુપદીની ઘાત પણ 4 થશે. ચલ તરીકે x છે, અહીં 2 ઘાત છે, અહીં 1 ઘાત છે, તો મહત્તમ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય, એટલે અહીં જવાબ કેટલો આવશે? 2. 14 નંબરનો પ્રશ્ન જોઈએ. જો x + 2 7 અને 2x - 1 7 એક જ બિંદુ હોય તો x બરાબર કેટલું? અહીં શું આપ્યું છે જુઓ તમે, x + 2 7 અને 2x - 1 7 આ સમાન બિંદુ છે. y આમ તો સરખો છે જ. હવે બિંદુ સમાન ક્યારે હોય? તો કે x અને y બંને યામ સમાન હોય. તો હવે આપણે અહીં x યામની સરખામણી કરી દઈએ એટલે આપણને x ની કિંમત મળે. તો લઈએ x યામ સરખાવતા એવું લખી દઈએ, x યામ સરખાવતા. જે પહેલું બિંદુ છે એનો x યામ છે x + 2, બીજું જે બિંદુ છે એનો x યામ છે 2x - 1. ચલો હવે તો કે 2x ને આ બાજુ લઈ લઈએ, x - 2x, અને આ જે 2 રહ્યો એને સામે જવા દઈએ, -1 હતું જ, અને આ 2 ને અહીંયા લાવીએ એટલે -2. x - 2x એટલે -x, -1 - 2 એટલે -3, માઇનસ કેન્સલ થશે એટલે x ની કિંમત આપણને કેટલી મળશે? 3. x ની કિંમત કેટલી મળશે? 3. તો આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન જોઈએ કે બિંદુ કયા અક્ષ ઉપર છે તે જણાવો. તો જો x યામ 0 હોય તો એ બિંદુ y ઉપર હોય, અને y યામ 0 હોય તો એ બિંદુ x અક્ષ ઉપર હોય. અહીં y યામ 0 છે તો આ કઈ અક્ષ ઉપર હશે? x અક્ષ પર હશે. અહીં x યામ 0 છે, y યામ આપેલો છે તો y અક્ષ પર હશે. અહીં તો કે -3 x યામ આપ્યો છે, y 0 છે તો x અક્ષ પરનું બિંદુ છે. અને અહીં y યામ આપ્યો છે ને x 0 છે એટલે y અક્ષ ઉપરનું બિંદુ છે. તો આ રીતે કઈ અક્ષ ઉપર બિંદુ છે એ પણ આપણને પૂછી શકે. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન, સમીકરણના 2 ઉકેલ શોધો. કોઈ પણ 2 ઉકેલ આપણે શોધી આપવાના છે. તો અહીં સમીકરણ શું આપ્યું છે? તો કે 3x + y બરાબર 11. તો x અથવા y ને કરતા બનાવી દો. y ને કરતા બનાવી દઈએ, 11 - 3x, આવું આપણને સમીકરણ મળે છે. હવે x ની જુદી જુદી કિંમતો આમાં મૂકતી જવાની એટલે y ની કિંમત મળે. જે લેવી હોય તે લઈ શકાય, કોઈ એના માટે નિયમ નથી. x બરાબર 2 લેતા, સમજો કે 2 લઈએ. x ના સ્થાને કેટલા લઈશું? 2. y બરાબર 11 - 3 x ના સ્થાને 2. માટે y બરાબર 11 - 3 દુ કેટલા થશે? 6. માટે y ની કિંમત કેટલી આવી? તો કે 5. 11 માંથી 6 જાય તો 5. તો એક ઉકેલ થઈ ગયો 2, 5. હવે તો કે x બરાબર 0 લેતા, કોઈ પણ લઈ શકાય છે, 0, 2, 5 કોઈ પણ કિંમત તમે લઈ શકો છો. માટે y બરાબર 11 - 3 કૌંસમાં 0. 11 - 3 ગુણ્યા 0 એટલે 0. માટે y બરાબર કેટલો થશે? 11. તો બીજો ઉકેલ મળ્યો 0, 11. આમ માંગેલ બે ઉકેલ, પહેલો ઉકેલ શું છે? તો કે 2, 5. x ની કિંમત 2, y ની કિંમત 5. બીજો ઉકેલ શું છે? 0, 11. x ની કિંમત 0, y ની કિંમત 11. ત્યાર પછી ખૂણાના માપ ઉપરથી ખૂણાના પ્રકાર જણાવો. આ ખૂણાનું માપ 90 કરતા ઓછું છે તો આ ખૂણો કયો હશે? તો કે લઘુકોણ હશે. આ ખૂણો 90 કરતા મોટો છે, 180 કરતા નાનો છે, એટલે આ કયો કોણ હશે? તો કે ગુરુકોણ હશે. કયો કોણ હશે? ગુરુકોણ. નેક્સ્ટ, 100 અંશનો વિપરીત કોણ. વિપરીત કોણ એટલે 360 માંથી આપેલો ખૂણો બાદ કરવો, અને પૂરક કોણ એટલે 180 માંથી આપેલો ખૂણો બાદ કરવો. તો વિપરીત કોણ શોધવા માટે 360 માંથી આપેલો ખૂણો બાદ કરવો. 360 માંથી 100 જાય એટલે 260. તો 100 અંશનો વિપરીત કોણ 260 અંશ છે. અને પૂરક કોણ શોધવા માટે 180 અંશમાંથી આપેલો ખૂણો બાદ કરવો. 180 માંથી 100 જાય એટલે 80 અંશ વધશે. તો પૂરક કોણનું માપ થશે 100 અંશનો પૂરક કોણ 80 અંશ થશે. રેડી? ત્યાર પછી
19 નંબરનો પ્રશ્ન, -2 અને 5 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? તો કે 6 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. પહેલી જે કિંમત આપી છે -2 છે, છેદમાં કંઈ ન હોય 1 લખી દેવાનું. બીજી જે સંખ્યા આપી છે 5 છે, છેદમાં કંઈ ન હોય તો 1. હવે કોઈ પણ વડે ગુણી શકો. એવું કહેવામાં આવે છે કે 6 સંખ્યા શોધવી છે તો ઉપર નીચે 7 વડે ગુણો, પણ આવો કોઈ નિયમ નથી. કેમ કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે, એમાંથી તમે કોઈ પણ લખી શકો. અહીં છેદ ઓલરેડી સમાન છે, એટલે આપણે કંઈ જ કરવાનું નથી. ઉપર નીચે આપણે 10 વડે સીધું ગુણી દઈએ. ઈઝીમાં ઈઝી કામ આ જ છે. 10 દુ 20 છેદમાં 10 અને 10 પંચા 50 છેદમાં 10. 20 અને 50 ની વચ્ચે ઘણી બધી એવી સંખ્યાઓ છે કે જે સમય સંખ્યાઓ છે. હકીકત આપણી પાસે -2 અને 5 હતું, તો એની વચ્ચે -1 હોય, 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય અને 4 હોય. તો ઓલરેડી 6 સંખ્યા હતી જ, પણ આપણે મેથડને જો વળગી રહેવું હોય તો આપણે આ રીતની મેથડ પણ કરી શકીએ. બરાબર? કેમ કે -2 અને 5 ની વચ્ચે વિચારો એટલે -1, 0, ત્યાર પછી 1, 2, 3 અને 4 આ 4 સંખ્યાઓ થઈ ગઈ. અને એ 6 સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ છે, અને આપણી પાસે 6 જ માંગી છે. દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાને પાછી સમય સંખ્યા કહેવાય જ. એટલે આ જવાબ લખી દઈએ છે તો પણ કોઈ ઇશ્યુ નથી. પણ જો મેથડ પ્રમાણે આગળ વધવું હોય તો આપણે છેદમાં કંઈ ન હોય તો 1 લખી ઉપર નીચે જે ગુણાકાર કરીએ છીએ એ પ્રમાણે આગળ વધી શકીએ. માંગેલ 6 સમય સંખ્યાઓ હવે કોઈ પણ લખી શકાય. -20 અને 50 ની વચ્ચે તમને થાય -10 લખવું છે, પછી 10, 20, 30 કોઈ પણ લખી શકાય. આપણે કોઈ પણ સંખ્યાઓ આપણી રીતે લખી દઈએ છીએ. -20 અને 50 ની વચ્ચે 21/10, 22/10, 23/10, 24/10 અને 25/10 કોઈ પણ લખી શકાય. -20 અને 50 ની વચ્ચે તો ઘણી બધી સંખ્યા હોય. -19, -18, -17 ગમે તે સંખ્યા તમે લખી શકો. ત્યાર પછીનો પ્રશ્ન 20 જોઈએ હવે આપણે. તો કે 1.342 એનો 12 એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. જે સંખ્યા આપી છે એને x ધારી લ્યો. 1.342 12, 3, 4 અને 2 બધા ઉપર છે, એટલે એને 1 કે 2 વખત આપણે લખી દેવાનું અને ડેશ ડેશ ડેશ. હવે કેટલી સંખ્યાઓ રિપીટ થાય છે? તો કે 3 સંખ્યાઓ. પોઈન્ટ પછીના 3 અંકો સતત રિપીટ થયા કરે છે. તો પહેલા સમીકરણને આપણે 1000 વડે ગુણી દઈશું, એટલે કે 3 મીંડાવાળી સંખ્યા વડે ગુણી દઈશું. એટલે આ જે પોઈન્ટ છે ખસી અને 3 સ્ટેપ જમણી બાજુ જાય, એટલે 1342.342 અને ડેશ ડેશ ડેશ. આને કહી દો સમીકરણ પહેલું અને આને કહી દો સમીકરણ બીજું. બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરી દો. સમીકરણ 2 - 1 કરતા ચલો બીજું સમીકરણ છે 1000x. એમાંથી ડાબી બાજુ અહીંયા પહેલા સમીકરણમાં x છે. ત્યાર પછી 1342.342 ડેશ 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 માઇનસ 1.342342. ચલો હવે બાદબાકી કરવાની છે. 1000 માંથી એક x જાય એટલે 999x વધશે. પોઈન્ટ પછીની સંખ્યાઓ 0 0. 1342 માંથી 1 જાય એટલે 1341 થશે. માટે x બરાબર 1341 છેદમાં 999. આ આપણું પીના છેદમાં ક્યુ સ્વરૂપ છે. જો x બરાબર આપેલી સંખ્યાને આપણે x ધાર્યું હતું ને, અને એ x ની કિંમત પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લઈ આવ્યા, તો આ જ આપણું પીના છેદમાં ક્યુ સ્વરૂપ થશે. ત્યાર પછીનો દાખલો જોઈએ. તો કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર આપણે મેળવવાનો છે. અહીં a + b, a - b વાળો નિત્યસમ લાગુ પડશે નહીં. બરાબર? a - b, a + b ન લાગુ પડે, કેમ કે આ સંખ્યાઓ જુદી જુદી છે. તો અહીં નિત્યસમ એક જ લાગુ પડશે. કયો નિત્યસમ લાગુ પડશે? અહીંયા લખી દઉં હું થોડી. x + a અને x + b વાળો નિત્યસમ લાગુ પડશે. x² + a + bx
પ્લસ AB આવો નિત્યસમ લાગુ પડશે. પરંતુ અહીં બંને જગ્યાએ પ્લસ છે આપણા માટે નિત્યસમમાં, પણ અહીંયા આપણને એક જગ્યાએ માઇનસ આપ્યું છે. એ માઇનસને આપણે કાઉન્સમાં પૂરશું. કઈ રીતે જુઓ, x - 3 અને x + 5 બરાબર. આ માઇનસને મારે હટાવવો છે તો x પ્લસ કાઉન્સમાં -3 આવું લખી શકાય અને બીજા કાઉન્સમાં x + 5. હવે તમને ખ્યાલ આવ્યો કે એની કિંમત આપણે -3 લઈશું અને b ની કિંમત 5 લઈશું. આની અંદર કિંમતો મૂકીશું. x² પ્લસ કાઉન્સમાં a + b, પણ એની જગ્યાએ શું લેવાનું છે, -3 પ્લસ b કાઉન્સની બહાર x પ્લસ ab એની જગ્યાએ -3 અને b ની જગ્યાએ 5. x² 5 માંથી 3 જાય તો 2 અને x પ્લસ માઇનસ માઇનસ 5 તેરી 15. તો આ રીતે આપણને x - 3 x + 5 નો ગુણાકાર નિત્યસમનો ઉપયોગ કરીને x² + 2x - 15 મળે છે. તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વિભાગ બી ના બીજા દાખલાઓ જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.